राम राम जी भाई, सभी को वेलकम बैक टू अनदर ब्लॉग। आज से रविवार અને કાલે મેચ રમત આજે રમી છે એટલે આવ્યો હતો. આજ આવા મોડું થઈ ગયું. સાહેબનો ફોન આવી ગયા હુઈ રહો કે, કારણ કે હમણાં 3 દિવસ એવા પગ દુખે છે, એટલી હદે પગ દુખે છે ને કે વાત પૂછામાં. પણ આ ગ્રાઉન્ડને જોઈને હું રોડે છે ને હાલતો ગ્રાઉન્ડને જોઈને મારા પગ થોડા ઘણા સીધા પડવા માંડ્યા, એટલે જ આવું અહીંયા છે, ઉર્જા આવી જાય. સીતારામ દાદા. આજે તો બિચારે દરરોજ આવે હનુમાન મંદિરે આરતી કરે ને પ્રસાદી હોય, દરરોજનું કામકાજ છે. કેટલા ટાઈમથી આવ્યા દાદા, બધા છોકરાને આપણે પ્રસાદી. આ ગ્રાઉન્ડ ને મેચ ને બધું છે ને પેન કિલર છે. બાકી આ બધા જોવી રમી ને એટલે બધું આ થાક ઉતરી જાય આખો. એટલે તો આવું યાર. પછી હું તો આ બધા મેચ રમતો મને તો ઊંઘ ના આવે, ઊંઘ રહી ગયો એટલે આવવું પડે. પગ દુખે તો ભલે આવવું પડે, અહીંયા ભલે પછી 2 ઓવર રાખીને બેસી જાવ, પણ આવવું પડે. हाँ जी, यहाँ रेलवे एम्प्लॉय की मेनन कप की सेमीफाइनल चल रहे हो. हम पहला ले हूँ, मैं हिंदी में बात करने लगा, गुजराती बनाता हूँ आपके साथ हिंदी बात करके चटक गई. 252 तो अभी मोनेटाइज हो गया ना, अभी 100 पे 1000 पे होगा. 1000 सही है हाँ. बोला भाई यार हिंदी में बात करतो અહીંયા હિન્દી માં બ્લોગ બનાવું. અહીંયા રેલવે એમ્પ્લોયની તો સેમીફાઇનલ મેનન કપ હાલે છે. અમે રવિવાર છે, કાલે રમત આજે રમત. મેં આજ બોલિંગ નથી કરી, બેટિંગ કરી, મજા આવી ગઈ ઘડીક. હું અહીંયા થર્ડ મેનમાં ફિલ્ડિંગ કરું છું. જો આ કુશલ છે, નવો સ્ટુડન્ટ છે એકેડેમી હમણાં થયો, પણ બોલિંગ સારી કરે છે. મેચ બેચ રમી તો બોલ બહાર ઉઈ ગયો છે એટલે વાટે ઉભા બોલ નહીં. હા આ દીપ જોવો, દીપ એની બેટિંગની વારી આવી ગયો ભાઈ. ઓકે આ મંથન છે, અમારે મંથન. બોલ નથી મળતો. સેમીફાઇનલ મેચ છે પણ જામેલી છે, ઓલા લોકોએ સારા રન મારી દીધા. હવે જોવી કેમ કરે, આ મજા આવશે. હવે જામશે તો મારશે રન તો ટકોટ, તો મસ્ત મેચ થવાની છે. કેટલા જણા જોવા આવ્યા છે, જો કોઈ દી ન હોય એટલા જણા. પછી આમ ઓલી સાઈડ બેઠા છે, હજી ઓલી સાઈડ હનુમાન છે ના, પછી અહીંયા કોમેન્ટેટર છે આમાં તો બોલે. પછી ના કેટલા જણા બેઠા છે. હલજો પછી આપણે ચશ્મા ચડાવી રાખ્યો, કારણ કે આપણે આંસળીનો પ્રોબ્લેમ છે તડકામાં. જો અત્યારે હોજી ગયો છે, તો હું ઉપાય કરું છું એટલે થોડીક ઓછી થઈ ગઈ, ધીરે ધીરે થઈ જશે હવે. આ જો તીર્થ છે, હમણાં આમ કેચ ગયો ને ઓલા ચિંતનભાઈ પાસે. હા શું કે ખબર, અહીંથી કેચ ઉડવા ઓલા ભાઈ મારો ચિંતન કેચ સર. ચિંતન સર ઈ કે એટલે પેલા કે ચિંતન કેચ સર, ચિંતન કેચ સર. એવું કઈ રીતનું હે તીર્થ? વાહ. અહીંયા ટેનિસ જોઈને બધાને મન છું આપણે ટેનિસ રમી. તો ટીમ પાડી છે, હવે ટીમ પાડીને ટેનિસ રમી છે એમ બધા. 21 રન થયા છે. મસ્તી કરો ખાલી મસ્તી, આ કાંઈ રમત કામની નથી. ઓલા તેજસને 30 તારીખે પૈસા આપવાના છે, એન્ટ્રી 300 રૂપિયા. હાલે વિકેટ આવી ગઈ, વિડીયોમાં વિકેટ આવી ગયા. એટલે બંધ કરી દીધો મેં, વિડીયો બંધ કર્યો ને ભાઈ. 6 મારી જબરદસ્ત તો ભાઈ. અરે વાહ યશ વાહ. અરે રે 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 6 વાહ યાર વાહ યશ. 21 ને 6 27, 27 ને 6 33. રેડી ઓકે. ટૂંકો નાખો, બે માં બે ખાધો. પ્રિન્સભાઈ ને માર્યા. એ તો મ્યુટ થઈ જાય. અરે વાહ. ચાલી હો ભાઈ. 18 ખાતા. 18 ને 1 દોડા. 19
એ દીપે કેચ મીકો પેલા બોલે વિકેટ આવી એટલે ભાઈ ઓવર થઈ હવે પેલા બે બોલે સિક્સ. ચુમ્માલી. કેટલા રન છે આ? હા રન ગણજે નકર અહીંયા ખબર નહીં રહે. અરે 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 શોર્ટ છે યાર. પ્યોર ટેનિસ પ્યોર ટેનિસ પ્લેયર. પ્યોર ટેનિસ પ્યોર ટેનિસ હો ભાઈ બાવન કેટલે ચોથી ઓવર હાલે છે 52 રન નાખી દીધા છે. ઠોકી દીધા એમ બોલાય. આ ઓ થ્રો કોઈથી નથી અડતા બોલો. થ્રો નથી અડતા હવે તો એનાથી કઈ થાય નહીં હવે. અરે 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 પડી જાય જોજો. એ ગૌતમ હું નથી રમતો. એમ્પાયર જાતો આવા તડકામાં ભાઈ ટાઢો પવન આવે છે. બારી અત્યારે ખોલી છે કારણ કે છે ને ભાઈ આમ વીજળી થઈ જાય. પાછા વરસાદી વાતાવરણ થઈ ગયું. બહાર તો ઠંડો ઠંડો માહોલ જ છે બધો. મેં કીધું ઘડીકમાં ગરમી મને ગરમી થતી હતી. ઠંડી કેમ લાગે? ઠંડી એટલે એવું ટાઢું ટાઢું કેમ લાગવું હમણાં? બહાર નીકળો તારે ખબર પડે. આમ તો બધો વીજળી થાય. ઓલો બધે રહેવો એ કે વીજળી થાય છે મેં રૂમતા થા કહે કે અંદર એવા જો ભાઈ અહીંયા થાય હમણાં કારું નહીં થાય છે. ઓલી સાઈડ લગભગ વરસાદ પડતો હોય છે. આ બધો વાદળા સડી ગયેલા છે. આમ કેમેરામાં આવતા નથી પણ આમ દેખાય છે નેચરલી આંખથી. હમણાં વીજળી થઈ ત્યાં આવ્યો તરત. વીજળી થાય ને પછી અંદર જવું છે. ઓહો કેમ થઈ ગયા નહીં બાકી